हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो ધોરણ 10 હોય કે ધોરણ 12 કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય જ્યારે આપણે વ્યવસ્થિત તૈયારી કરી હોય ત્યારબાદ આપણે પરીક્ષા સેન્ટર પર જ્યારે અપિયર થતા હોય ત્યારે ખાસ જે ધ્યાનમાં રાખવાનું છે એ આપણા જે જવાબો છે ઉત્તર વહીમાં કઈ રીતે આપણે એનું પ્રેઝન્ટેશન કરીએ। ખાસ વિદ્યાર્થી મિત્રો આના માટે મોક ટેસ્ટ અને વધુને વધુ મહાવરો એટલે કે પ્રેક્ટિસની જરૂર હોય છે। આ ઉપરાંત ઘણીવાર આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે જે વસ્તુ બતાવી રહ્યા છે જે જવાબમાં આપણે લખી રહ્યા છીએ એ રીતે દેખાવું જોઈએ, આઈ કેચિંગ હોવું જોઈએ, સીધી જ એના પર નજર પડવી જોઈએ જેથી એક્ઝામિનર આપણને મહત્તમ ગુણ આપી શકે અથવા એમને એવું લાગે કે આના જવાબો થોડાક વ્યવસ્થિત લખેલા છે। સાદી સરળ અથવા કોમર્સની ભાષામાં કહીએ તો આપણને ગોડાઉન અને શોરૂમની ખબર જ હોય છે। ગોડાઉનમાં માલ કદાચ અસ્તવ્યસ્ત હોય છે પણ આપણો જે શોરૂમ હોય છે એ બિલકુલ ચકાચક હોય છે કારણ કે આપણે એનું પ્રેઝન્ટેશન કરવાનું હોય છે। એટલે આપણે રફ વર્ક ક્યાંક કરતા હોઈએ અથવા ઘરે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે થોડુંક અલગ રીતે હોઈ શકે છે પણ આપણી સપ્લિમેન્ટરીમાં અને ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં વ્યવસ્થિત પ્રેઝન્ટેશન બિલકુલ જરૂરી હોય છે। આ સમયે સૌથી વધુ જે છે આપણે કહીશું કે ચેકચાક જે થતી હોય છે એ ખાસ ટાળવાની હોય છે। અક્ષર જે છે એ ઘણીવાર આપણા સારા હોય છે પણ છતાંય પરીક્ષાના સમયની જે લિમિટ હોય છે એમાં ઉતાવળમાં ક્યાંક થોડાક પ્રોબ્લેમ થઈ જતા હોય છે। તો આ બધું આપણે પ્લાનિંગ કરવું પડશે અને ખાસ હમણાં પણ તમે જોઈ રહ્યા છો અને કદાચ તમને અનુભવ પણ હશે કે કોઈ પણ ક્રિકેટની વાત કરીએ તો કોઈ પણ ખેલાડી જ્યારે આઉટ ઓફ ફોર્મ ચાલતું હોય તો એને રણજીમાં કે એનાથી નીચેની કક્ષાની મેચમાં રમવા જવું પડતું હોય છે પ્રેક્ટિસ કરીને પછી પાછો આવતો હોય છે। તો આપણે પણ યાદ રાખવું પડશે કે બોર્ડની પરીક્ષા પહેલાં બને એટલી વધારે પ્રેક્ટિસ કરીશું તો જ આપણે સારી રીતે આપણું પ્રેઝન્ટેશન કરી શકીશું। તો આ માટે હું આપણે એક વિડીયો લઈને આવી રહ્યો છું અને વિડીયોમાં ખાસ આપણે જે યુટ્યુબ ચેનલ જ્ઞાન જ્યોતનો આ લોગો છે અને ખાસ આ ટેલિગ્રામ ચેનલનો લોગો છે આ એટલા માટે છે કે આમાંથી તમને વિડીયો અને ટેલિગ્રામ ચેનલમાંથી જે ટીચિંગ પીડીએફ છે જે હાલ આપણે પણ જોઈ રહ્યા છીએ બધી જ ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ મળી રહેવાની છે। તો મોડલ આન્સર બુક એટલે કે આદર્શ ઉત્તર વહી અને એને લખવા માટેના અને મહત્તમ ગુણ મેળવવા માટેના 10 સોનેરી સૂચનો છે, 10 સોનેરી સૂચનો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો પહેલું સૂચન શું છે કે પ્રશ્નપત્રને ઝડપથી વાંચો અને વધુ આવડતા વિભાગથી જ લેખનની શરૂઆત કરો। ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ, આપણને બોર્ડની વાત કરીશું તો 3.25 કલાક એટલે કે 10-15 મિનિટ તો આપણને ખાસ વાંચવા માટે મળતી હોય છે। એ એટલા માટે છે કે આપણા દિમાગને એક પ્રકારે આપણે ક્વેશ્ચન ફીડ કરી શકીએ એટલે કે એને મોકલી શકીએ, એ પ્રોસેસિંગ કરશે અને એ 3 કલાકની દરમિયાન એના જવાબો આપણને આપી શકે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણે એવું વિચારતા હોય છે કે વાંચવામાં સમય શું કરવા બગાડવો, આપણે પહેલાં સેક્શનથી શરૂઆત કરી દઈએ છીએ તો આ ખોટી રીત છે। સાયકોલોજીકલી એ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને સરકાર અથવા બોર્ડ એટલા માટે વાંચવાનો સમય આપે છે કે એ સમય દરમિયાન જો વાંચ્યું હોય તો બાકીના સમયમાં આપણને એના જવાબો મળવાના ચાન્સીસ રહે છે 3 કલાકમાં। ઘણીવાર વિદ્યાર્થીઓને શું થાય છે કે છેલ્લે એટલે કે 3 કલાકના 5-10 મિનિટ પહેલાં કોઈ પ્રશ્ન વાંચે છે અને એને જવાબ નથી આવડતો અને પછી પરીક્ષા પૂરી થાય બહાર નીકળે અને 10-15 મિનિટ પછી એને જવાબ મળે છે તો હવે એ કશા કામનું રહેતું નથી। મીન્સ કે અડધા કલાકમાં તમને જવાબ મળ્યો છે, સીધી વાત કરીએ કેલ્ક્યુલેશન આવું જ તો મીન્સ કે જો તમે એને વહેલા પ્રશ્ન આપ્યો હોત, મીન્સ કે તમારા દિમાગને એક પ્રોસેસિંગ માટે ટાઈમ આપ્યો હોત તો એ પ્રોસેસિંગ કરી શકત, 3 કલાક મળે તેને અને એમાં વધુને વધુ સારો જવાબ એને મળી શકે હોત। તો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે ફટાફટ વાંચી લઈએ, મોટા મોટા પ્રશ્નો ખાસ જોઈ લઈએ જેથી આપણને જવાબો મળે, દિમાગ આપણું થોડું એક્ટિવ રહે, ચાલતે અને વ્યવસ્થિત જવાબ મળી શકે। એક એ કામ કરવાનું છે। 2 નંબર છે કે આપણા અક્ષર સુવાચ્ય અને સ્પષ્ટ હોવા જોઈએ। ઘણીવાર આપણા અક્ષર જો સારા હોય તો બહુ જ સારી વાત છે પણ સુવાચ્ય હોવા જોઈએ એટલે કે આપણને વંચાય છે એ મહત્વનું નથી હોતું, અન્યને પણ વંચાવવું જોઈએ અને સ્પષ્ટ હોવું જોઈએ, બરાબર। એ લખ્યો, બી લખ્યો કે ડી લખ્યો ઘણીવાર તમને કન્ફ્યુઝન ના થાય ઇટ ઇઝ નોટ ઇનફ, બરાબર, એ પૂરતું નથી ભાઈ, બાકીનાને પણ એ કન્ફ્યુઝન ન થવું જોઈએ। એકડો લખ્યો, સાતરો લખ્યો, કંઈ ખબર જ ના પડતી હોય તો આ જે છે એને ટાળવું જોઈએ અથવા ઘણીવાર આપણે શાળાના શિક્ષકો જે છે તો આપણા મિત્રને બતાવવું જોઈએ ભાઈ આ તને શું વંચાય છે તો એ કહેશે કે ભાઈ આ તો સાતરો વંચાય છે, તમે લખ્યો છે એકડો, મીન્સ કે ક્યાંક અહીંયા કમ્યુનિકેશન ગેપ થઈ રહી છે તો તમે પ્રયત્ન કરશો એમાં સુધારો એટલે તમારા અક્ષરો સુવાચ્ય અને સ્પષ્ટ હોવા જોઈએ। બહુ સારા અક્ષર ન આવી શકે કદાચ પણ સુવાચ્ય એટલે કે વાંચી શકાય અને સ્પષ્ટ હોવા જોઈએ। 3 નંબર છે કે સવિસ્તાર અને મુદ્દાસર પ્રશ્નોના જવાબ માટે વિચાર વિસ્તારનો ક્રમ એક આપણે જાળવી રાખવાનો છે। 3 માર્ક્સના અને ખાસ કરીને થિયરી સબ્જેક્ટ હોય, ઇકોનોમિક્સ હોય, બીએ હોય કે ભૂગોળમાં 5 માર્ક્સ કે એના આસપાસના જે પ્રશ્નો આવે છે 4 માર્ક્સના તો એમાં આપણે ધ્યાન રાખવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણા જવાબો હોવા જોઈએ। કોઈ ઇકોનોમિક્સમાં
તંત્રની કોઈ વાત હોય તો એમાં આપણે ચાર્ટ બનાવવાનું હોય અથવા એનો ડિઝાઇન કોઈ દોરવાની હોય, કોઈ બહારથી ઇમેજ આપણે યાદ કરી હોય ક્યાંથી, હવે તો બહુ ઓપ્શન હોય છે, યુટ્યુબ હોય છે, ગૂગલ પર પણ તમે હવે લેટેસ્ટ માહિતી કંઈક લાવ્યા હોય તો એ તમે કોઈ એનો ટેબલ એટલે કે કોઠો બનાવ્યો હોય, બનાવવાની ઈચ્છા હોય તો આ બધું એ રીતે પ્રેઝન્ટ કરવું પડે કે જેથી એક્ઝામિનર જે છે એને કંઈક એક્સ્ટ્રા લાગે, કે એને કંઈક લાગે કે ભાઈ તમારામાં કંઈક એક્સ્ટ્રા મટીરિયલ છે, તો જ તમારા 80 અથવા 90+ માર્ક્સ આવી શકે છે. તો ખાસ એ ધ્યાન રાખવાનું કે તમારે કયા સ્ટેપમાં લખવાનું છે, કઈ રીતે લખવાનું છે, એ ખાસ તમારે પહેલાંથી તૈયાર હોવું જોઈએ. એવું એક પરીક્ષામાં આપણે એવું તો ના હોય કે ડાયરેક્ટ વર્લ્ડ કપની મેચ રમી લે ફાઇનલ, એવું તો ના થાય, બરાબર. આપણે સ્ટાર્ટિંગ કરવું પડશે, ફાઇનલ્સ, ક્વાર્ટર ફાઇનલ ને બધું ઘણું બધું, અને પછી ફાઇનલ મેચ આવશે. એમ આપણે પરીક્ષામાં ભાઈ સીધી ફાઇનલ મેચ નહીં રમવાની, થોડી પ્રેક્ટિસ કરવાની છે, એ ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ 4 નંબરનો છે કે દરેક નવો વિભાગ નવા પેજથી લખો. 5 સેક્શન મોટાભાગે ABCDE હોય છે, કદાચ કોમર્સમાં SPCC કે અકાઉન્ટમાં F સુધી હોઈ શકે, પણ આપણે એટલું તો યાદ રાખવાનું છે કે નવા સેક્શનને નવા પેજ પરથી જ લખવાનું છે. પછી ગમે તેટલી લાઈન વધતી હોય એની ચિંતા આપણે કરવાની નથી રહેતી, કારણ કે બોર્ડની પરીક્ષામાં શું હોય છે કે એક સેક્શન તપાસનાર શિક્ષક અલગ અલગ હોય છે, એક સેક્શન તપાસ, એટલે એની નીચે તમે બીજો સેક્શન લખ્યો છે એટલે એ પણ કન્ફ્યુઝ થઈ જાય, અને કદાચ કોઈ કેસમાં એ તપાસવાનું રહી જાય તો એ પેજ પર તમે જે લખ્યા છે એ પ્રશ્નોના માર્ક્સ જે છે જતા રહે. એટલે આપણે એ ચિંતા આપણે કરવાની નથી કે એકાદ પેજ વધારે ભરાય છે. એવરેજ વાત કરીએ તો 24 એક પેજની પુરવણી હોય છે, અને ઘણા વિદ્યાર્થીઓ વચ્ચે જગ્યા નથી છોડતા, એમ કરીને 15 કે 17 કે 18 પેજ લખ્યા છે અને પાછળના 6-7 પેજ કોરા રાખે છે. તો કોઈ એમાં લોજિક બેસતું નથી. પાછળના પેજ કોરા રહે કે વચ્ચે 2-3 લાઈન કે અડધું પેજ કોરું રહે તો એ કેલ્ક્યુલેશન સેમ જ બેસે છે. એટલે આપણે એવું જ ધ્યાન રાખવાનું છે, નવો સેક્શન નવા પેજે લખવાનું. અને કુલ ગુણ ધરાવતા પ્રશ્નોનું અલગ જૂથ બનાવવાનું. આ કુલ ગુણ એટલે શું? જેમ કે તમે પેપર જોશો ને તેમાં લખ્યું છે 4 પ્રશ્નો, 4 આપ્યા છે, ઉપર 4 જ લખ્યા છે, મીન્સ કે એક આખું જૂથ છે. એક પહેલાનો 1 માર્ક્સ, બીજાનો 1 માર્ક્સ, ત્રીજો 0 હોય, ચોથાનો 1, ટોટલ 3 માર્ક્સ થાય, 3 આઉટ ઓફ 4 થાય. તો એ એક 4 માર્ક્સનું એક જૂથ છે, એને બંચને એક જોડે રાખો. પછી થોડી ઘણીવાર શું થાય, એક પ્રશ્ન અહીં લખ્યો, બીજો ત્યાં લખ્યો, થોડો પાછળ લખ્યો, તો તપાસનારને પણ સમસ્યા થાય અને આપણને પણ યાદ ન રહે કે કયો પ્રશ્ન લખ્યો અને કયો રહી ગયો. તો યાદ રાખો કે જે જૂથ છે, જે બંચ છે, એ પ્રશ્નો સળંગ લખો. એમાં કોઈ જગ્યા જરૂર પડે, નથી આવડતો 2-3 લાઇનની જે પણ જગ્યાની જરૂર પડતી હોય તો છોડીને આપણે એ રીતે પ્લાનિંગ કરીશું કે બંચ જે છે 4 માર્ક્સના પ્રશ્નો હોય, 5ના હોય કે જે પણ હોય, 10ના હોય, એ સળંગ લખીએ અને જોડે લખીએ, બરાબર છે. તો તપાસનારને પણ પ્રોબ્લેમ નહીં થાય ને આપણને પણ વ્યવસ્થિત મહત્તમ ગુણ મળી શકશે. પછી 5 નંબર છે કે કોઈ પણ પ્રકારની છેકછાક ના હોવી જોઈએ. છેકછાકનો સીધો અહીં છેકછાક છે જ, સાચી વાત છે, પણ એનો મતલબ જ એ છે કે તમારું દિમાગ ક્લિયર નથી, તમે વિચારોમાં અસ્પષ્ટ હોય ત્યારે જોડણીની ભૂલો થાય, ત્યારે પોઈન્ટની ભૂલો થાય, મુદ્દાઓની ભૂલો થાય. તો મેં કીધું એ પ્રમાણે પછી ગોડાઉન જેવું લાગે. તો આપણી પાસે એક ઓપ્શન છે રફ વર્ક. બોર્ડની પરીક્ષામાં પણ તમે ડાબી સાઈડ જો શક્ય હોય, જરૂર પડે તો વધારે જરૂર પડે તો ડાબી બાજુ, અને ઓછી જગ્યા હોય તો આપણે છેલ્લા પેજથી જેટલી જરૂર પડે એટલું યુઝ કરી શકીએ. તો એ રીતે રફ વર્ક કરવું પડે, અને આ રફ વર્કથી શું થશે કે ફિલ્ટર થઈ જશે તમારી ભૂલો. તમને એવું લાગે છે કે ભાઈ આ સ્પેલિંગ આ રીતે આવે કે આ રીતે આવે છે, તો પહેલાં ત્યાં લખો, પછી વિચારો, બે અલગ અલગ લખ્યા તમને ખબર પડી કે ના આ તો ખોટો છે, પછી ત્યાં લખો. બરાબર, આ પ્રેક્ટિસ કરી શકાય. અને સમયનું ખાસ ધ્યાન રાખો. જો કે આવશે તો વાત કરીશું કે સમય જે છે 3.25 કલાક કે 3 કલાક જે મળ્યો હોય, આપણું પેપર ક્યારેય 2.5 કલાકમાં પૂરું ન થવું જોઈએ. આ ધ્યાન રાખવાનું છે કે પછી એવું ના થવું જોઈએ કે મારે ટાઈમ ખૂટ્યો, મીન્સ કે 3 કલાકનો પૂરો યુઝ કરો. 2.5 કલાકે પૂરું થયું તો ફરી એકવાર ચેક કરો કે કશું રહી તો નથી ગયું, ક્યાંય કશી ભૂલ તો નથી ગઈ, કોઈ જવાબને આપણે હાઇલાઇટ કરવાનો રહી તો નથી ગયો. આ બધું ધ્યાન રાખવાનું છે, કારણ કે જ્યારે આપણે સપ્લિમેન્ટરી જમા કરી દેવાના છે 3 કલાક પછી કોઈ આપણને પાછું આપવાનું નથી. અને એ જે 2.5 કલાક પછીનો જે અડધો કલાકનો સમય છે એનો પણ સદુપયોગ કરતાં શીખો, જો તમારો ટાઈમ વધે છે તો. બરાબર, આ શીખવાનું બધું છે. અને મેં કીધું એ પ્રમાણે જરૂરી લાગે તો આપણે રફ વર્ક કરવું પડે, અને ઉપર લખવાનું રફ વર્ક. આ ગુજરાતીમાં જે આ રીતે, એ રીતે તમે ઇંગ્લિશમાં પણ લખી શકો છો, ROUGH, આ રફ છે, અને WORK, રફ વર્ક, આવું લખવાનું છે. વધારે જરૂર પડે છે, એક પ્રશ્નમાં વધારે જરૂર છે, મેથ્સ કે એવો કોઈ વિષય છે તો તમે ડાબી સાઈડ લખો રફ વર્ક, અને એટલું આખો પેજ રફ વર્ક માટે યુઝ કરો, અને જમણી બાજુ જવાબ લખો, અને પછી એને લીટો મારી દો. ઉપર ઓલરેડી તમે રફ વર્ક લખ્યું જ હોય, અને પછી
ચેક મારો એટલે શું થાય કે એને ખબર પડે કે આ રફ વર્ક માટેનું યુઝ કર્યું છે. બીજા સબ્જેક્ટમાં ઓછું રફ વર્ક થતું હોય તો કે દર વખતે ડાબા પેજે લખવું જરૂર નથી, તો છેલ્લા પેજે આપણે જેમ કે BA છે કે ઇકોનોમિક્સ છે તેના પોઈન્ટ્સ આવતા હોય 10-12 પોઈન્ટ્સ આવતા હોય તો એનો ક્રમ તમારે ભૂલી જતા હોય આ તો સંજોગોમાં તમે તે પાછળ લખો પછી એમાં જોઈ કરી શકો. પેપરમાં નહીં લખવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે પેપરમાં ઘણીવાર જે સુપરવાઇઝર એક્ઝામ હોય છે તમને કહેતા હોય છે કે પેપરમાં કંઈ નહીં લખવું, મીન્સ કે તમે લખી શકો છો ફક્ત ને ફક્ત આન્સર બુકમાં. આ ધ્યાન રાખો. ઉત્તર વહીના અંતિમ પાન પર ખાસ આપણે રફ વર્ક કરી શકો છો. જે વિષયમાં ખાસ ઓછું રફ વર્ક હોય છે એમાં આપણે છેલ્લા પેજે કરવાનું એટલે ફટાફટ જોઈ શકાય, અને વધારે જરૂર પડતી હોય તો પછી ડાબા પેજે રફ વર્ક કરવાનું, જમણા પેજે જવાબો લખવાના, જેટલું વધારે જરૂર પડતી હોય તો જ. 6 નંબરનો પોઈન્ટ છે કે જરૂરી મુદ્દાઓ હાઇલાઇટ કરો અને શક્ય હોય તો કાળી શાહી વડે કે પેન્સિલનો ઉપયોગ કરી શકો. જો દિખતા હે વો બિકતા હે. તમને ખબર જ છે ભાઈ, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે ભાઈ ગોડાઉન અને શોલ, તમારું જે પ્રેઝન્ટેશન છે એ પ્રકારે હોવું જોઈએ કે તપાસનારને અથવા કોઈને પણ જોઈને એવું થાય કે આને આટલા માર્ક્સ તો આપવા જ પડશે, 5માંથી 5, 4માંથી 4, કારણ કે તમારા જવાબ એ રીતે પ્રેઝન્ટ કરેલા હોય છે. બરાબર, તમે ચેક કરી છે એનો મતલબ જ સ્પષ્ટ છે, ક્યાંક ભૂલો છે. બરાબર છે, તો આ બધું ધ્યાન રાખો. અને ભૂલો ફિલ્ટર કરવા માટે તો પ્રેક્ટિસ છે, મહાવરો છે. વધુને વધુ લખ્યું હશે તો ભૂલો થવાના ચાન્સીસ ઘટતા જ જતા હોય છે ધીમે ધીમે. બરાબર, તો એ થોડુંક ધ્યાન રાખવાનું છે કે પ્રેઝન્ટેશન કરતી વખતે આપણે હાઇલાઇટ પણ કરવું પડશે. કોઈ જવાબ છે હું તમને આન્સર બુકમાં બતાવવાનો છું કે કઈ રીતે આપણે હાઇલાઇટ કરી શકીએ. પછી પ્રશ્ન ક્રમાંક અને જવાબ સ્પષ્ટ હોય તે જરૂરી છે. પ્રશ્ન ક્રમાંક ઘણીવાર જો હું અંગ્રેજીની જ વાત કરું તો સેક્શન 2માં ક્વેશ્ચન્સ આવે છે, 12 માર્ક્સના જે પ્રશ્નો છે કમ્પ્રિહેન્શન. તો એનો પ્રશ્ન નંબર 15 લખ્યો હોય અને જવાબ 16માંનો હોય, અથવા 17 લખીને ઉપર નીચે થઈ ગયો હોય, પછી તીર માર્યા હોય, અથવા પછી પહેલાં 15 પછી 18 પછી 17 પછી 16 એવું કદાચ લખવું પડતું હોય તો આ બધું ધ્યાન રાખવાનું છે કે આપણે એટલા બધા શું કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ધ્યાન રાખો, સળંગ લખો. એવું લાગે છે કે ભાઈ આ જવાબ નથી આવડતો, 15માં આવડે છે, 14માં આવડે છે, 16માં નથી આવડતું, 17માં તો થોડી 3 લાઇનની જગ્યા છોડીને આપણે જવાબ લખવાનો છે, પછી એનો જવાબ પૂરો કરવાનો. પાછી એવું નહીં કે ભૂલી જઈએ, તો એ પણ ધ્યાન રાખો. પણ આડા ન થાય એ થોડુંક ધ્યાન રાખો. અને ભૂલ થઈ હોય તો આપણે એકાદ લીટી આ રીતે મારી શકીએ ભાઈ. બરાબર છે, જો આપણી ભૂલ છે, ફોર એક્ઝામ્પલ અહીં ભૂલ થઈ ગઈ છે તો એના ઉપર લીટો મારો. આ પછી ઘણા લોકોનું એટલું બધું કામ હોય છે કે જાણે કે આ પેલા CID વાળા આવીને જોવાના હોય કે નીચે શું લખ્યું છે, એકદમ એવું ગૂંથી નાખે કે નીચે શું લખ્યું દેખાય જ નહીં. તો આપણે એટલી બધી મહેનત કરવાની જરૂર નથી ભાઈ. એકાદ લીટી મારશો, 2 લીટી સુધી તમે કરી શકો તો થોડું વ્યાજબી લાગે ભાઈ. આપણે આ રીતે લખાણ છે, ભૂલ થઈ છે તો આ રીતે 2 લીટી, આ તો એકદમ સોફેસ્ટિકેટેડ લાગવું જોઈએ. આપણી ભૂલ પણ એવી લાગવી જોઈએ કે વાહ, બહુ ચેક નથી કરી. તો આ શીખવાનું છે હવે. પછી ઉત્તર વહીના પેજનો ઉપયોગ એ રીતે કરો કે પ્રથમ નજરે જરૂરી માહિતી અને જવાબો નજરે પડી જાય. બરાબર, ઘણા વિદ્યાર્થીઓના જવાબો એવા હોય છે કન્ફ્યુઝિંગ હોય, ખાસ કરીને ફિલ ઇન ધ બ્લેન્ક્સનો અંગ્રેજીના પેરેગ્રાફ આવે તો આખો પેરેગ્રાફ લખ્યો, 4 ખાલી જગ્યાઓ હોય પણ 4 ખાલી જગ્યાઓ ક્યાં છે જ મળે નહીં ઘણીવાર, એટલે કે એની નીચે અંડરલાઈન જ ના કરી હોય. એટલે પેપર તપાસનારને આખો પેરેગ્રાફમાંથી 4 જવાબો પાછા શોધવા પડે. તો આપણે ધ્યાન રાખો કે આપણા જવાબો થોડા સ્પષ્ટ હોય, દેખાતા હોય. તો શું થાય કે એક્ઝામિનરનું માઇન્ડ જેટલું ક્લિયર, જેટલું સ્પષ્ટ, જેટલું એને ઓછી મહેનત, આ પોલિટિક્સ કહું છું કે એને જેટલી મહેનત ઓછી પડશે એટલું એ પોઝિટિવ રીતે તમને અડધાના બદલે 1 માર્ક્સ આપશે. એને મજા ના આવી અથવા એ હેરાન થયો તો એ પછી જોશે કે કશું આમાં છે નહીં. આ કંઈ વાત નથી મોટી, પણ આ સમજવા જેવી વાત છે. ત્યારબાદ 9 નંબર, પાઠ, કાવ્ય કે પ્રકરણના અગત્યના મુદ્દા લખતી વખતે ઉપર અને નીચે બંને તરફ 1 લાઇન જોડી શકો છો. ખાસ કરીને 2 માર્ક્સથી વધારે માર્ક્સના જ્યારે પ્રશ્નો આવે છે, 3 માર્ક્સના, 5 માર્ક્સના જે પણ હોય છે, ત્યારે આપણે કંઈક એક્સ્ટ્રા લખવું પડે છે. ફોર એક્ઝામ્પલ ગુજરાતીની કોઈ કવિતાનો પ્રશ્ન પૂછાયો છે, 4 માર્ક્સનો કે 5 માર્ક્સનો પૂછાયો છે, અથવા આવો પ્રશ્ન છે કે ફોર એક્ઝામ્પલ દ્રૌપદીનું જે છે એનું કેરેક્ટર પાત્ર લેખન કરો. હવે દ્રૌપદીનું પાત્ર લેખન સીધું નથી કરવાનું હોતું. આપણે શું યાદ રાખવાનું કે દ્રૌપદીનું પાત્ર લેખન છે તો એ પાઠ કે કવિતામાંથી આવ્યું છે, તો એ કઈ કવિતા છે એનું નામ લખો. એના કવિ હોય તો કવિ, એનો સાહિત્ય પ્રકાર હોય, એમ કરીને 3-4 લીટી એ લખો. અને પછી દ્રૌપદીના જે પાત્ર લેખનની જે શરૂઆત છે, એની જે કન્ટેન્ટ છે, પાઠ છે, એને પ્રસ્તાવના લખો. એટલે કે એના 3-4 લાઇનના એ વિષય પર વાત કરો અને પછી દ્રૌપદીના જે પાત્ર લેખન પર તમે આવશો. એટલે શું થશે, એક જવાબ પણ લાંબો થશે. બરાબર છે, ક્વોન્ટિટી જળવાશે અને ક્વોલિટી તો ઓલરેડી મેં કીધી જ કે આવું લખ્યું છે તમે. એટલે એની એક પોઝિટિવ ઇમ્પ્રેશન પડશે કે માર્ક્સ કાપવા ક્યાં. બરાબર છે,
એટલે પછી 4 આઉટ ઓફ 4 કે 5 આઉટ ઓફ 5 પૂરા માર્ક્સ તમને મળે. પછી આપણે એવું વિચારીએ કે ભાઈ અહીં સાહિત્ય પ્રકારની શું જરૂર છે, અહીં કવિનું નામ લખવાની શું જરૂર છે. એ જરૂર નથી, બરાબર છે. પણ જો તમે લખ્યું છે તો એની એક અલગ ઇમ્પ્રેશન પડે છે. ત્યારબાદ 10 નંબર, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી જેવા વિષયમાં નિબંધ, અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, સાર, બોધ જેવા પ્રશ્નોમાં અન્ય ભાષાની પંક્તિઓ, સુવિચાર પણ લખો અને તેને હાઇલાઇટ કરો. ખાસ યાદ રાખો કે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત કે બાકીના જે વિષય છે એ સબ્જેક્ટ નથી. યાદ રાખો, સબ્જેક્ટ નથી, એ લેંગ્વેજ છે. લેંગ્વેજ અને ખાસ લિટરેચર પણ છે. એટલે એનો મતલબ છે કે તમારે બાકીનું નોલેજ પણ એમાં એપ્લાય કરવું પડશે. યાદ રાખો. ફોર એક્ઝામ્પલ, તમે ગુજરાતીમાં કોઈ નિબંધ લખતા હોય, મોંઘવારી હોય કે પરેશાન હોય, પારસમણી હોય, તો તમે બીજા વિષયની એક બે પંક્તિ, બીજી ભાષાની એક બે પંક્તિ લખો છો તો એ શું કરે છે કે કંઈક એક્સ્ટ્રા તમે કર્યું છે. તમને બીજી ભાષાનું આવું પણ યાદ છે, કોઈ પંક્તિ તમને યાદ છે, કોઈ પ્રોવર્બ્સ એટલે કે કહેવત યાદ છે, કોઈ રૂઢિપ્રયોગ તમને લાગે છે, તો તમે એ લખી શકો છો. એની એક પોઝિટિવ ઇમ્પ્રેશન પડે. અથવા કોઈ ચિત્ર પણ તમે દોરી શકો છો. તો આ એક પોઝિટિવ ઇમ્પ્રેશન છે કોઈ નિબંધ માટે. મોંઘવારીમાં આપણે ઘણીવાર હું કહું છું કે કોઈ વ્યક્તિ નાનું ચિત્ર દોર્યું ઉપર એક મોટી ડુંગળીનો ભાર નીચે દબાઈ ગયો હોય વ્યક્તિ, બરાબર છે. એનો મતલબ કે એ બતાવે છે મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ એક પોઝિટિવ ઇમ્પ્રેશન છે. અને ખાસ કરીને જે લોકોને ચિત્ર સારા આવડતા હોય ફટાફટ આવું દોરી શકે, બરાબર. મેં કદાચ ગ્લોબલ વોર્મિંગનો જે એસે ઇંગ્લિશમાં યુટ્યુબ પર મૂક્યો છે, એમાં પણ મેં એક ચિત્ર એડ કર્યું છે. બહુ નાનું સારું, પૃથ્વી અને સળગતી પૃથ્વી બતાવી છે. કંઈ બહુ ભારે કામ છે નહીં, 2 મિનિટમાં એ ચિત્ર દોરાઈ જાય. તો આ એક પોઝિટિવ ઇમ્પ્રેશન છે અને એનાથી તમારા માર્ક્સમાં થોડો ઘણો ફરક ચોક્કસ પડશે. તો એ તમે ધ્યાન રાખી શકો. હવે આપણે અત્યારે વાત કરવાની છે ધોરણ 12 અંગ્રેજી વિષયના પરીક્ષા માટેના જે મોડેલ આન્સર બુક છે એની વાત કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, ક્યાંય ભૂલ હોય તો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવશો. આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીશું, કારણ કે નોબડી ઇઝ પરફેક્ટ અને હુ વોન્ટ્સ ટુ બી નોબડી આપણા પાઠમાં જ છે. પણ છતાંય ભૂલો હોઈ શકે. આપણે પ્રયત્ન કરીશું કે હું મારી ભૂલો સુધારો અને તમે તમારી ભૂલો સુધારો અને પરફેક્શન તરફ આપણે આગળ વધીએ. તો સેક્શન વાઇઝ વાત કરીશું. સેક્શન એ. હવે મેં અહીંયા સેક્શન એ લખ્યો છે, પણ તમે સેક્શન એ જ્યારે પરીક્ષામાં જોતા હો અને ટ્રુ એન્ડ ફોલ્સ આવી જાય, 4 વાક્યોમાંથી તમને એકમાં કંઈ ખબર ના પડે, ટપ્પો ના પડ્યો. સાહેબ સ્કૂલમાં કીધું હોય કે ભાઈ એથી ચાલુ કરજો, કોઈ કીધું હોય એથી જ ચાલુ કરવાનું છે, આ તો સરળ જ છે, પણ એ કંઈ પ્રશ્ન નથી આવડતો. તો આપણે એ સમય ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાનું છે કે ભાઈ મને એમાં આટલી પ્રોબ્લેમ છે, આટલા 18 કે જે માર્ક્સ છે 18 માર્ક્સ છે, તો એમાંથી મને 10 માર્ક્સનું નથી આવડતું, તો હું બીથી જ લખીશ આજે, બરાબર છે. ભલે એટલે આ એ વખતે ઇન્સ્ટન્ટ સોલ્યુશન હોય છે. આ બધા તાત્કાલિક કારણો હોય. આ બધા ઘેર બધું ભલે બરાબર કરી દે, પણ પરીક્ષામાં જ્યારે જે વસ્તુ આવે, બરાબર ને, જેવું પડે એવું ઝીલાય, બરાબર. જે ટાઈમે જે થાય એ પ્રમાણે સોલ્યુશન કરવું પડે. તો સેક્શન એથી આપણે શરૂઆત જો કરી શકીએ તો કરીએ. અને આ રીતે જુઓ, લાઈન તમે છોડો, એક સારી પોઝિટિવ ઇમ્પ્રેશન. અને સ્પેલિંગ જે છે ટ્રુ ઓર ફોલ્સ, આ અંદર પેપરમાં હોય જ છે. પણ મારા અનુભવો છે, બોર્ડના પેપર તપાસવાના એ બહુ અનુભવ થઈ ગયો હોય મને. ટ્રુ એન્ડ ફોલ્સના સ્પેલિંગમાં જ ભૂલ હોય. ટ્રુનો સ્પેલિંગ TRUE તો બધાને ખબર હોય, પણ છતાંય કંઈકનો વિચિત્ર એવો લખ્યો હોય. મેં જ કદાચ ઘણી વાર તો હવે એવું થાય પહેલી વાર જોયો હોય. ફોલ્સનો સ્પેલિંગ એમ બનાવ્યો હોય, અથવા સાચું લખ્યું છે. મેં તો એવું પણ એકવાર જોયું, SACHU, એટલે એને ખબર જ નહીં કે ટ્રુનો મતલબ શું થાય, અથવા ફોલ્સ. પછી ચોકડી, ખરોનું નિશાની, આવું બધું વિચિત્ર કરે. અને એ પણ 12માના વિદ્યાર્થીઓ. તો થોડુંક તો હવે આ સુધારવું પડશે આપણે. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. એની નિશાની ના કરવાની હોય, શીખી લેવાનું હોય. હવે આમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે ટ્રુ એન્ડ ફોલ્સમાં સેન્ટેન્સ રાઇટિંગ જે છે એ કરવું જરૂરી છે. એ ફરજિયાત છે કે નહીં એવું હજુ મેં ક્યાંય જોયું નથી, પણ ઇટ ઇઝ નોટ કમ્પલસરી એવું હું અત્યારે ન કહી શકું. એટલે તમારે વાક્યો લખવાના છે, કારણ કે ઘણા લોકો આવી અપેક્ષાઓ રાખે છે. મને તો એવી ઈચ્છા થાય છે કે આમાં થોડા સુધારાની ખરેખર જરૂર છે, કારણ કે ટ્રુ એન્ડ ફોલ્સમાં વિદ્યાર્થીઓ તૈયારી ઓછી કરે છે ને ટ્રુ લખી નાખે કે ફોલ્સ લખી નાખે છે. આમાં જો MCQ કરી શકાય તો MCQ આ રીતે કરી શકાય કે વાક્યો 4 આપ્યા હોય, જેમ કે નાના નાની વાળું છે, એવા જ સેમ દેખતા 4 વાક્યો હોય ને આમાંથી કયું સાચું છે, વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ, બરાબર. 3 ખોટાની એક જ સાચું હોય, બરાબર. તો એનું દિમાગ જે છે એપ્લાય કરી શકે, કરે તો થોડું જરૂરી છે. તો ટ્રુ એન્ડ ફોલ્સ આ રીતે વાક્યો લખવાના છે. અને ફોલ્સ લખો તો ક્લીન દેખાવું જોઈએ, ટ્રુ લખો તો એ દેખાવું જોઈએ. આ રીતે
બરાબર, કન્ફ્યુઝિંગ ના હોવું, થોડી જગ્યા જરૂર પડે, વાક્ય પૂરું થાય પછી થોડીક સ્પેસ આવી જરૂર પડે છે તો છોડતા રહેવાનું. બરાબર, ગેરથી કોઈ સપ્લી લઈ જવાની નથી, એટલે એવું બહુ કરકસર નહીં કરવાની આપણે. બરાબર, એટલે થોડી જગ્યા છોડી શકો છો. ત્યારબાદ જુઓ, અહીંયા મેં કીધું તે પ્રમાણે આ ટ્રુ એન્ડ ફોલ્સનો જે પ્રશ્ન છે ને 4 માર્ક્સનો બંચનો પ્રશ્ન છે. તો આને આપણે આ રીતે શરૂઆતમાં લખીએ અને જોડે જ લખીએ. ત્યારબાદ આપણે જરૂર પડી છે નિયરેસ્ટ મિનિંગની, તો એક લાઈન આપણે આ રીતે આરામથી છોડી તો એક પોઝિટિવ ઇમ્પ્રેશન પડે. અને માર્ક્સની જે વાત કરીશું, 4 એ 4 સાચા હોય તો આ રીતે 1 1 1 1 કરીને અહીંયા 4 માર્ક્સ કરીને આ રીતે કોર્નર કરે. બરાબર, અને એકાદ લાઈન તમે છોડી હોય તો એ પોઝિટિવ ઇમ્પ્રેશન પડે. પછી નિયરેસ્ટ મિનિંગ એવું આપણે લખીએ ને આ રીતે જે પણ પ્રશ્નોના જવાબ છે, જેમ કે વર્ચુસો છે તો એક્સેપ્શનલ જવાબ છે, તો અહીંયા પણ તમે ધ્યાન રાખો જો કેટલું પરફેક્શનથી લખ્યું છે. આટલી બધી આપણી પાસે જગ્યા પાછળ સ્પેસ રહેતી હોય છે તો એ ધ્યાન એનો યુઝ કરવાનું શીખો. પછી એ વર્ચુસો લખીને તરત અહીં એક્સેપ્શનલ અહીં થોડી પડે, અહીં સબમિટ આટલે પૂરું થાય સબમિટ, તો અહીં પીક લખે, તો થોડું સ્પેસ છોડતા શીખો. બરાબર છે. ત્યારબાદ જો લેંગ્વેજ ફંક્શનની વાત કરીશું, આઈડેન્ટિફિકેશન છે, તો એને પણ આપણે વચ્ચે ફંક્શન એવું લખીને, ઇન કેસ તમે બ્લેક પેનનો યુઝ નથી કરતા તો બ્લુ પેનથી અથવા જે પેનથી તમને જે યોગ્ય, કલરિંગ પેનમાં ખાસ યાદ રાખવાનું કે રેડ અને રેડની લગતી જે છે એના નજીકના કલર એટલે પિંક ને બધા, ઓરેન્જ ને બધા, એનો યુઝ તો નથી જ કરવાનો. ગ્રીનનો પણ યુઝ નથી કરવાનો, ખાસ યાદ રાખો. અને શક્ય હોય ત્યાં સુધી બ્લેકનો યુઝ કરી શકાય, એ પણ આપણે હાઇલાઇટ માટે, થોડા નાના મોટા સુધારા માટે. તો આ રીતે અમે એ વાક્ય લખવું છે. આઈડેન્ટિફિકેશન ઓફ સેન્ટેન્સમાં વાક્ય જે છે ને, રાઇટિંગ ઓફ સેન્ટેન્સ ઇઝ કમ્પલસરી, કારણ કે એની જે સૂચના છે એમાં એવું જ છે કે રાઇટ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ, જવાબ વાક્યની સામે લખવાનો છે. એનો મતલબ કે વાક્ય લખવાનું છે, એટલે ધ્યાન રાખીશું. નહીંતર તમારો 1 માર્ક્સના બદલે અડધો પણ આવી શકે છે, અને બોર્ડ જો નવી આન્સર કી આપે અથવા એમાં કોઈ બીજો સુધારો હોય તો 0 પણ આવી શકે, એટલે આ બધું ધ્યાન રાખવાનું. આન્સર છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એક લાઈન છોડી છે મેં. શું કરવા છોડી છે? તો થોડુંક છૂટું રાખે ભાઈ, બરાબર છે, બધું ખીચડું નહીં કરવાનું. બીજું કે ઇનકેસ તમારો આ જવાબ તમને એવું લાગે છે કે ખોટો છે, તમારે કશું લખવું છે, તો શું હોવું જોઈએ? સ્પેસ હોવી જોઈએ. તો એ જગ્યા હોય તમે ત્યાં પછી લખી શકો કે એક્સપ્રેસિંગ કન્ડિશનના બદલે હેબિચ્યુઅલ એક્શન આવે છે, તો મારે ક્યાં લખવું હવે? તો તમે એ જગ્યા રાખવી પડે. બરાબર. 9 નંબર આ રીતે વાક્ય લખો, જવાબ લખો. બરાબર, આ ઇઝી છે, આટલું પૂરું થયું. આ બંચ છે, 3 માર્ક્સનો બંચ છે, યાદ રાખો, એટલે મેં આ રીતે લખ્યું છે. પછી એ 2-3 લાઈન કેમ છોડવી પડી છે? કારણ કે અહીંયા 3માંથી 3 મળ્યા, આ કોર્નર પૂરો થયો અને નવો ટોપિક આવે છે, એટલે નવો 4 માર્ક્સનો બંચ આવે છે. જે પણ આવે છે એ અહીં રિસ્પોન્સ છે, લેંગ્વેજ ફંક્શન. તો એ અહીં સળંગ રહે. બરાબર, એક પ્રશ્ન ત્યાં હોય બાકીના 3 અહીંયા હોય, એ થોડું ઓડ લાગે છે. એટલે પ્રયત્ન કરવો જોઈએ. 1-2 લાઈનનું ક્યાંક આપણે બલિદાન કરવું, સેક્રિફાઈસ બધું જરૂરી હોય છે ક્યાંક. એટલે એનાથી જવાબો એક સુરેખ ગતિમાં રહે. બરાબર છે, એક સાથે રહે. 11 છે, જે જવાબ આવતો હોય મેં અહીંયા લખ્યા છે, એક જ લાઈન આપણે આ રીતે છોડી શકો છો. એટલે કદાચ ઇન કેસ તમારે ભૂલ થઈ છે, સી લખ્યો છે પણ જવાબ ડી છે, હવે તો શું કરવાનું? તો અહીં ભલે હવે લાઈન રહી હતી, અહીં છોડ દો ડી અને અહીં જવાબ લખો. એટલે તમારો આ 11 નંબરનો એક સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નો રહેશે અને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ભલે પછી એકાદ સ્પેસમાં પ્રોબ્લેમ થયો લાઈનનો, એ અલગ વસ્તુ છે, પણ તમે સ્પેસ છોડી હશે તો આવો સુધારો કરી શકાશે. ત્યારબાદ ક્વેશ્ચન્સ આવે છે, તો એની પણ મેં કીધી 1-2 લાઈન છોડી, તમે ક્વેશ્ચન્સ એવું લખ્યું અને તમે આ રીતે 1 2 3 4 જે જવાબો છે 15 16 17 18 એના ABCD. ખાસ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એ લખે, અહીંયા કૌંસમાં એ જવાબ આવતો હોય ABCDમાંથી એ લખે અને જવાબ બીનો લખે, એવું નહીં ચાલે. યાદ રાખો, તમારો જવાબ જે છે 15નો છે એ છે, અને આખો જો સાચો હશે તો જ 1 માર્ક્સ મળશે. તમારો 15ના બદલે 16 લખ્યો તો એ ખોટું પડશે. અહીંયા ABCમાં ભૂલ હશે અને અહીં જવાબમાં ભૂલ હશે તો એ ખોટો પડશે. અને ખાસ પ્રશ્નાર્થ માટે આ ચિહ્ન લખવું જરૂરી છે. બરાબર, એ તો તમે ઓપ્શનમાં જોશો. બીજું કે સ્પેલિંગ ભૂલો ન થવી જોઈએ. અંદરથી જ લખવાનું છે, છતાંય આપણે ભૂલો થતી હોય તો એ યોગ્ય નથી. એ થોડું ધ્યાન રાખીને કામ કરવાનું. ત્યારબાદ હવે આપણે સેક્શન બી તરફ આગળ વધીશું. સેક્શન બી છે, નવો સેક્શન છે, નવા પેજ પર લખવાનું, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. મોટા અક્ષરે લખો, હાઇલાઇટ પણ કરી શકો, જેથી તમે આમ નાની મોટી ઘણા વિદ્યાર્થીઓ આમ ડિઝાઇન દોરતા હોય છે. સમય હોય તો દોરવું ભાઈ, પછી એવું ના થાય પેપરમાં ટાઈમ ખૂટ્યો, તો એ તમે તમારી રીતે આયોજન કરીને આવું ડિઝાઇન કરી શકો. આન્સર્સ લખ્યા છે, કારણ કે હવે જે હમણાં જોયું હતું કે ફંક્શન હોય, રિસ્પોન્સ હોય, મિનિંગ હોય, બધું હતું. હવે પ્રશ્નોના જવાબ છે, તો અહીંયા આન્સર જ લખવાના છે, અહીંયા કોઈ પ્રશ્ન લખવાના નથી. પ્રશ્ન લખવા ગયા અને સમય ખૂટ્યો તો કોઈ તમારા હાથ પકડવા નહીં આવે કે તમે શું કરો પ્રશ્નો લખ્યા હતા. બરાબર, એટલે પ્રોબ્લેમ તો છે જ.
તો આપણે એ ધ્યાન રાખવાનું પ્રશ્નની ક્યાંય જરૂર અહીંયા છે નહીં. જ્યાં જ્યાં નથી જરૂર ત્યાં બિનજરૂરી પ્રશ્ન પેપરના કોઈ પણ જે પણ પ્રશ્નો છે લખવા નહીં. સીધા આ રીતે આપણે જવાબ લખીશું 19 છે, એક લાઈન છોડો. આ એક સીધું જવાબ ગણતરી છે અને પોલિટિક્સ પણ છે કે 19મો જવાબ લખ્યો પછી તમને લખાઈ ગયા પછી ખબર પડે ઓહ આ તો ખોટો છે, તો હવે શું? તો તમે એને આ રીતે એક લાઈન મારીને અહીંથી પછી ફરી અહીંથી જવાબ લખો તો આટલી સ્પેસ તમને મળે છે. તો ખાસ થોડુંક ધ્યાન રાખો. જે પણ જવાબ છે એકાદ લાઈન છોડીને અને બિલકુલ ક્લિયર, બરાબર છે, સુવાચ્ય ધ્યાન રાખો. બધા જવાબ આ રીતે તમે લખી શકો છો. ઘણીવાર આ મેં કીધું ને અહીંયા આ ધ્યાન રાખવાનું છે કે ઘણા શબ્દો કેપિટલ લેટરમાં લખેલા હોય છે, ઘણા શબ્દોમાં ફર્સ્ટ લેટર કેપિટલ, અમુક વસ્તુમાં ઘણીવાર આપણે જાતે સુધારા કરી દેતા હોય છે, બરાબર છે. તો અહીંયા grudge.exe આપ્યું છે ફોર એક્ઝામ્પલ, બધા કેપિટલ છે તો આપણે બધા કેપિટલ લખવાના ભાઈ ટેક્સ્ટ બુક આપણા પેપરમાં છે એ પ્રમાણે. પછી આપણે એમાં સુધારા નહીં કરી દેવાના, બરાબર, કારણ કે એનું કંઈક મહત્વ આપ્યું છે, એનું કંઈક અલગ ઇમ્પોર્ટન્સ છે એટલે કંઈક કેપિટલમાં લખ્યા છે. તો આપણે જાતે નહીં સુધાર દેવાનું, એ થોડું ધ્યાન રાખવાનું છે, બરાબર. જેટલા જેમ કે રેડ એન્ડ્સ આર ફાઉન્ડ ઇન યુરોપ. હવે આવા પ્રશ્નો હોય તમે અહીં હાઇલાઇટ કરી શકો. કદાચ એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ આ રેડ એન્ડ્સ છે ક્યાં મળે છે જોવા, અને યુરોપમાં છે, તો આ યુરોપ જે છે તમે હાઇલાઇટ કરી શકો તો ફટાક દઈને જવાબ મળે, 1 માર્ક્સ પૂરો મળે. થોડું આ શું છે કે પ્રેઝન્ટેશનની આ વસ્તુ છે, આમાં આપણે જાતે જ આવું કરી શકીએ. તમામ પ્રશ્નો જે પણ છે લખો, બરાબર. અડધો પ્રશ્ન એવું બને કદાચ કે કોઈ સંજોગોમાં, જેમ કે અહીંયા 26 નંબરનો પ્રશ્ન છે, હવે જવાબ માટે પછી 2 લાઈન રહેશે અને તમને લાગે છે કે 3 કે 4 લાઈનનો જવાબ છે આ, તો તમે થોડુંક સેક્રિફાઈસ કરો અને એ પ્રશ્નનો જવાબ ભલે અહીંયા 26 કેન્સલ કરીને નવા પેજ પર અહીંથી શરૂઆત કરો, કારણ કે જવાબ મોટો છે, તમને ખબર છે કે અહીંયા પૂરો નહીં થાય, બરાબર. તો આવું નાનું મોટું બલિદાન આપી દેવાનું, બરાબર. એ રીતે તમારા આ જવાબો લખશો. ઘણીવાર શું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી હોય છે, પ્રશ્નો હોય ને એમાં કમ્પ્રિહેન્શનના, એમાં ખાલી જગ્યા આપેલી હોય અને પછી જવાબ લખવાનો હોય, ખાલી જગ્યા ભરવાની હોય, તો આખો લખવાનો ભાઈ, એ ખાલી જગ્યા સાથે એ જવાબ પૂરેપૂરો લખવાનો. કમ્પ્રિહેન્શનના પ્રશ્નોની વાત કરું છું. એ રીતે અહીંયા જો 30 નંબરમાં પૂછ્યો છે ટ્રુ એન્ડ ફોલ્સ, કે કોઈ વાક્ય આપ્યું હોય કે ભાઈ વર્લ્ડ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, ટ્રુ ઓર ફોલ્સ, તો તમારો જવાબ જે છે ફોલ્સ હોય કે ટ્રુ હોય, તો એ તમારે એટલું જ લખવાનું. પછી એમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કે પેરેગ્રાફમાંથી 4 વાક્ય ઉઠાઈ લે અને કોપી પેસ્ટ કરનાર. આ ઉપરાંત કમ્પ્રિહેન્શનમાં ઘણીવાર MCQ પણ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ પણ હોઈ શકે છે, બરાબર. વર્લ્ડ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન બ્લેન્ક, પછી નીચે હોય શિકાગો કે બીજા ઓપ્શન બધા હોય, તો સીધો છે એ શિકાગો, બરાબર. એટલે થોડું ધ્યાન રાખો કે આમાં જ્યારે આવા સુધારા કરવાનો હોય, આપણે જેટલી પ્રેક્ટિસ કરીએ છીએ એમ આપણને કન્ફ્યુઝન થશે, એમ આપણને સમસ્યાઓ આવશે ને પછી એનું નિરાકરણ આવશે. પછી આપણે આવું કદાચ જોયું જ ના હોય, પરીક્ષા પહેલાં વાંચ્યું જ ના હોય, પછી પરીક્ષામાં આવી જાય કે પિક આઉટ ધ સિનોનિમ્સ, એટલે કે આ શું આવ્યું, એટલે કે ભાઈ પેરેગ્રાફમાંથી સમાનાર્થી શબ્દ શોધવાનો છે અને સમાનાર્થી શબ્દ 1 કે 2 હોય, ફ્રેઝિસ હોય તો 2 હોય શબ્દો, તો શું છે કે આખા 4 વાક્યો ના હોય એટલી તો ખબર પડતી હોવી જોઈએ. એટલે એટલું સિમ્પલ મેથ, સિમ્પલ લોજિક તો આપણને ખબર હોવી જ જોઈએ, બરાબર છે. અથવા વિચ પિક આઉટ ધ લાઇન, અથવા વિચ લાઇન સજેસ્ટ ધીસ, અથવા એક્સપ્લેન ધ સેન્ટેન્સ, આવું કંઈક આવે તો થોડું ખબર હોવી જોઈએ કે આમાં શું હોવું જોઈએ જવાબમાં, બરાબર છે. તો આ ધ્યાન રાખો. ત્યારબાદ શોર્ટ નોટ્સની વાત કરીશું. હવે એક જ શોર્ટ નોટ લખવાની છે, 3 માર્ક્સની છે, એટલે જે શોર્ટ નોટ લખો પહેલાં ધ્યાન રાખો, જેમ કે આમ થોડા વધારે માર્ક્સની 3 માર્ક્સની શોર્ટ નોટ છે. પહેલી શોર્ટ નોટ છે લવ અ ડ્રાઇવિંગ ફોર્સ, અને બીજી છે આપણી વોલ્ટ ડિઝની. કદાચ આવી 2 કે જે પણ શોર્ટ નોટ હોય એમાંથી ઓપ્શન જે છે. તો રફ વર્કમાં આપણે ધ્યાન રાખવાનું કે વોલ્ટ ડિઝનીમાં મને વધારે આવડે છે કે પેલા લવવાળામાં મને વધારે આવડે છે. વોલ્ટ ડિઝનીમાં મારી પાસે કેટલું કન્ટેન્ટ છે, વોલ્ટ ડિઝની છે, કાર્ટૂનિંગ છે, પછી એનું જે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે, જેટલી પણ એની રચનાઓ છે, મને શું આવડે છે, એના સ્કેચિંગ છે, જે વસ્તુ છે એ થોડુંક એને પહેલાં મઠારો, પહેલાં યાદ કરો અને પછી જવાબ લખો. આ પછી એવું ના થાય કે યાદ કરતાં જ પછી બધું અડધો કલાકથી, એટલું બધું ના થાય. એટલે થોડું ધ્યાન રાખો શેમાં મને વધારે આવડે છે અને મારા માર્ક્સ અથવા મારું પ્રેઝન્ટેશન કઈ શોર્ટનોટમાં સારું રહેવાનું છે એ લખો. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપ્યું હોય ત્યારે બ્લેન્ક્સનો મતલબ, અને ખાસ કરીને ફિલ ઇન ધ બ્લેન્ક્સનો મતલબ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરોનો મતલબ છે કે ખાલી જગ્યા પૂરવાની, એટલે જવાબ એકલા લખવાના નહીં. એટલે કે જ્યાં ખાલી જગ્યા હતી એ આખો પેરેગ્રાફ લખવાનો અને ખાલી જગ્યા પૂરવાની, આ થોડું ધ્યાન રાખો. તો અહીંયા આપણો જવાબ ફોર એક્ઝામ્પલ સજનર પછી બ્લેન્ક અહીંયા હતી તો આપણે એને પૂરી છે, ફિલ કરી છે. બંને બાજુ થોડી સ્પેસ રાખવાની, થોડીક એટલે માપની હોય, પછી આખી લાઈન નહીં. અને એનાથી શું થાય કે જવાબ ક્લિયર દેખાય, અને નીચે તમે અંડરલાઇન કરો તો એ જવાબ પણ દેખાઈ જાય કે આ જવાબ છે, મારા આટલા જવાબો છે. તપાસનારને ખબર પડે ઓકે ચલો 3 માર્ક્સ,
પછી તમે શું કરો, સજ્જનર અને નવીન બધું ભેગું ભેગું એવું લખ્યું કે તપાસનારને જવાબ જ શોધવામાં તકલીફ પડે, બરાબર છે. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું આપણે. ત્યારબાદ આપણે નવા સેક્શનની વાત કરીશું. નવો સેક્શન સી છે અને આ પણ કમ્પ્રિહેન્શન રિલેટેડ છે, પણ સપ્લિમેન્ટરીનું છે. એટલે થોડુંક ધ્યાન રાખવાનું કે આપણે એની બુકને પણ વાંચીએ. અને હવે તો અપેક્ષિત ગાઈડ, ગ્રામરની ઘણી બધા બીજા ઓપ્શન પણ છે, એમાંથી થોડુંક તૈયારી રાખીએ તો આ રીતે આન્સર છે આ થોડા સરળ હોય છે. તો પ્રશ્ન નંબર 35 છે. તો એમાં જે છે કે ઓર્ફન સલીમ અલીવાળો પાર્ટ છે, તો બાય હિઝ મેટર્નલ અંકલ, જે જવાબમાં મેઇન વસ્તુ આવતી હોય એને તમે હાઇલાઇટ કરો અથવા એને અલગ પેનથી નીચે અંડરલાઇન કરીને લખો, તો તપાસનારને ખબર પડે કે તમને ખબર છે કે આનો જવાબ આ છે. કે ભાઈ સલીમ અલીનો ઉછેર કોને કર્યો તો બાય હિઝ મેટર્નલ અંકલ, આ તમને ખબર પડી ગઈ. ઘણીવાર શું થાય છે કે બિલકુલ પરફેક્શન ઓફ જે કે ને ગ્રામરનો ઘણીવાર ભૂલ થઈ જતી હોય છે કે એકદમ પરફેક્ટ જવાબ નથી હોતો, પણ તમારો જવાબ તમને ખબર છે કે આ મારો જવાબ છે. વાક્ય રચનામાં ભૂલ છે પણ જવાબનો પર્ટિક્યુલર ભાગ આ છે, તો એ તમે હાઇલાઇટ કરશો તો થોડુંક એમાં પોઝિટિવ ઇફેક્ટ થવાની શક્યતાઓ છે. એ જ રીતે 36 હોય, 36 હોય, 37 હોય, આ રીતે તમે લખશો જેટલા પણ પ્રશ્નો હશે એના. સમરી રાઇટિંગ જે છે, ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી સમરી રાઇટિંગમાં શું કરવાનું. તો ઘણીવાર એ છોડી જ દે, કારણ કે એમને ખબર હતી ખાલી મોટો પેરેગ્રાફ છે બસ જોયો, એ ખબર ના પડી શું કરવાનું લખીને. તો યાદ રાખો કે સમરી રાઇટિંગમાં ટાઇટલનો 1 માર્ક્સ છે અને સમરી કરવાના 4 માર્ક્સ છે, સંક્ષેપીકરણના 4 માર્ક્સ છે. ટાઇટલ જે છે એ કંઈ બહુ મોટી અને મહાન વસ્તુ નથી કે બહુ મુશ્કેલ કામ હોય. તમે પેરેગ્રાફ વાંચશો એટલે લગભગ તમને ગુજરાતીમાં તો એટલી ખબર પડશે કે આમાં કયું વસ્તુ, કયો પ્રસંગ, કોઈ વ્યક્તિનું નામ, કઈ ઘટના, કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ હોય. પુષ્પા ધ ફાયર, તો ખબર તો પડે છે ને કે આપણા હીરો ઉપર નામ પડ્યું છે. અભિજ્ઞાન શાકુંતલમ, તો શકુંતલાની વાત છે ને એનું જે અભિજ્ઞાન થયું છે જે પેલા દુષ્યંતને. તો મીન્સ કે ટાઇટલ એ શું છે કે ઓવરઓલ જે પેરેગ્રાફ છે એનું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આમાં છે શું, બરાબર. કોઈ પણ વસ્તુ આપણે મટીરિયલ દુકાનમાં જઈએ, ડીમાર્ટમાં જઈએ, તો જે અંદર વસ્તુ હોય છે બહાર એનું લખેલું હોય છે કે ભાઈ આ ખજૂર છે, બરાબર. એટલે અંદર ખોલીને જોવાની જરૂર ના પડે, બહારથી ખબર પડે કે આ ખજૂર છે. અથવા આપણે ઘણીવાર વાત કરું સાદી સરળ ભાષામાં, તો ઘરે ખીચડી કે ભાત બનાવ્યા હોય, તપેલું ભરીને બનાવ્યા હોય, તો બધા બની ગયા કે નહીં, બધા બરાબર ચડી ગયા કે નહીં, એના માટે આપણે કંઈ બધું ના ખાવાનું. 1 ચમચી જોઈએ ને ખબર પડે કે ભાઈ મીઠું મરચું આ બધું બરાબર છે કે બરાબર વફાયા છે કે નહીં. તો આ શું છે, એ ટાઇટલ છે. થોડાકથી બધાની ખબર પડી જાય છે. એ જ રીતે તમારું ટાઇટલ એક આદર્શ વસ્તુ છે જે ઓવરઓલ આખો પેરેગ્રાફ છે વાંચ્યા પહેલાં જ ખબર પડે કે એમાં શું લખેલું હોય છે. તમે ન્યૂઝપેપર પણ જો વાંચતા હોય તો એમાં જે મોટા અક્ષરે જે હેડિંગ લખેલું હોય એના પરથી ખબર પડે કે ભાઈ અંદર શું છે. 10 લાઈન 50 લાઈન લખી છે પણ ઉપરના ટાઇટલથી ખબર પડે. અને આ શું છે કે એક પ્રકારે તમારે ઇમ્પ્રેશન પડે છે કે ભાઈ તમારું ટાઇટલ જો સાચું છે, તમને સમરી રાઇટિંગ પણ આવડે છે. તો ટાઇટલની પણ એક પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઘણીવાર એક ટાઇટલ આપણે લખીને આવી જઈએ છીએ અને પછી એ ખોટું પડે છે. તો શક્ય હોય તમે જો બનતા હોય તો 2-3 પણ બનાવી શકાય, બરાબર છે. તો અહીંયા માનસીસ ટૂર ટુ એન આર્ટ મ્યુઝિયમ છે, અથવા હર વર્ડ્સ હિઝ વિઝન છે, અથવા પિક્ચરસ્ક ડિસ્ક્રિપ્શન, બરાબર છે. તાદ્રશ્ય વર્ણન જે છે, આવા થોડા હાયર લેવલના શબ્દો પણ તમે તૈયાર કર્યા હોય. અને સમરી રાઇટિંગ જે છે, અને ખાસ સમરી રાઇટિંગમાં એ યાદ રાખવાનું કે પેરેગ્રાફ ભલે ગમે તેટલા આપ્યા હોય, અથવા ડાયલોગ હોય, અથવા ગમે તે હોય, ઘણીવાર શું હોય એક્સપ્રેશન હોય, એક્સક્લેમેશન હોય, ક્વેશ્ચનિંગ હોય, ઘણું બધું આપેલું હોય અંદર, પણ આપણે એને ઇનડાયરેક્ટમાં લખવાનું, એક જ પેરેગ્રાફમાં લખવાનું. બિનજરૂરી જે ચિહ્નો વધારાના, ખાસ કરીને પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્નો તો અને ડબલ ઇન્વર્ટેડ અથવા સિંગલ ઇન્વર્ટેડવાળા જે ઘણા ચિહ્નો અમુક જરૂરી નથી હોતા અંદર, એ અથવા એને વોમિટ કરવાના હોય છે, એ કાઢવાના હોય. ભાઈ આપણી ભાષામાં એટલે કે એ રીતે લખવાના કે જેથી ઓવરઓલ બધું કન્ટેન્ટ પણ આવી જાય અને વાક્યો ઘટે, બરાબર. એ ધ્યાન ખાસ રાખવાનું છે. ન્યૂઝ ક્લિપિંગની આપણે વાત કરીશું. ન્યૂઝ ક્લિપિંગ એક સારો ટોપિક એડ કરેલો છે જેથી વિદ્યાર્થી મિત્રો છાપું વાંચે અથવા એમને કરંટ પણ થોડી ખબર પડે. આઉટ ઓફ સિલેબસ કહી શકાય અથવા અનસીન કહી શકાય, પણ સરળ ભાષામાં હોય છે એટલે ઘણીવાર આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે પણ પ્રશ્નો છે એમાં ઘણીવાર જેમ કે અહીંયા છે કે હાઉ મેની ગર્લ્સ, તમને ખબર પડતી હોવી જોઈએ કે હાઉ મેની એટલે સંખ્યા લખવાની છે. તો આવું ઘણીવાર જે જવાબો છે એને આપણે આ રીતે હાઇલાઇટ કરીશું. મેં કીધું એ પ્રમાણે એક લાઈન છોડતા જઈશું તો વ્યવસ્થિત જવાબો તમારા દેખાશે. એવી રીતે તમારે હાઇલાઇટ જવાબને કરવાના છે કે તમને ખબર પડે કે આ જવાબ છે અને તપાસનારને પણ ખબર પડે કે આ જ જવાબ છે. ત્યારબાદ સ્ટાન્જા અને આન્સર છે. કવિતાના પ્રશ્નોમાં થોડીક સમસ્યા એ હોય છે કે આપણને વાક્યો બનાવવાના નથી ખબર પડતા, અથવા કવિતા આમે થોડીક મુશ્કેલ જ હોય છે, પણ પ્રયત્ન કરવો પડશે ભાઈ. અને એમાં એક ખાસ રાઇમિંગ વર્ડ્સવાળો જે જવાબ આન્સર હોય છે થોડોક સરળ હોય છે. જેમ કે અહીંયા મેં લખ્યું છે રાઈઝ, સ્કાઈઝ, ગ્લો, સ્નો, ક્વીન, સિરિંગ.
તો આ બાબતો તો થોડી આવડતી હોવી જોઈએ, એમાં તો કોઈ આપણે ન કરી શકીએ. એટલે આ રીતે તમારે 6 માર્ક્સના આ કવિતાના પ્રશ્નો જે શોર્ટમાં હોય છે તમે લખજો. થોડાક સુધારાની જરૂર હોય છે આમાં, એ કરશો તો જ માર્ક્સ મળશે. ત્યારબાદ સેક્શન ડીની વાત કરીશું. સેક્શન ડીમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં 2 પ્રકારના પ્રશ્નો હોય છે. એક ટેન્સના રિલેટેડ હોય છે, એટલે કે તમને સિમ્પલ પ્રેઝન્ટ આપ્યું હોય, સિમ્પલ પાસ્ટ કરવાનું હોય, કે જે પણ પાસ્ટ પ્રેઝન્ટ કે જે પરફેક્ટ ટેન્સ આપ્યો હોય તો એ રીતે એ ચેન્જીસ કરવાના હોય છે. તો એ આપણે કરવાના છે ને એમાં કયા ચેન્જીસ તમે કર્યા છે, જો આ રીતે યાદ રાખવાનું. એ જો ગબ્બરસિંહ ઇઝ આપ્યું હતું, કદાચ ઇઝ હોય અને તમે વોઝ કર્યું છે ફોર એક્ઝામ્પલ, તો તમે એને હાઇલાઇટ કરો. જેટલા સુધારા તમે કર્યા છે એને તમે અંડરલાઇન કરો, હાઇલાઇટ કરો, ગમે તે રીતે એને ખબર પડે કે આ સુધારા મારા છે. મને ખબર પડે છે કે ટેન્સના આટલા જે વર્બ્સ આપ્યા છે એમાં મારે આ સુધારા કરવાના હતા અને મેં કર્યા છે. તો એટલા સુધારા, અને 4 સુધારા જ હશે મોટાભાગે. 2 માર્ક્સના પ્રશ્નો છે, 4 સુધારા હોય. પછી એવું નહીં કે આખા વાક્યમાં બહુ બધું સુધાર દઈએ, બરાબર છે. તો એ થોડુંક ધ્યાન રાખીશું. અને 53 નંબરમાં જે છે એક્ટિવ પેસિવ વોઇસ છે. વોઇસનો ચેન્જ ધ વોઇસ, અને એ આપણને ખબર છે એક્ટિવમાંથી પેસિવ કરવાનું જશે મોટાભાગે. તો એ આપણે અહીંયા આ રીતે કરવાનું થશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એમાં આપણે જે સુધારા કરવાના છે એમાં આવી રીતે કરવાના છે. પણ આમાં સમસ્યા થોડી મુશ્કેલ છે કે 3 માર્ક્સનો પ્રશ્ન છે, થોડા માર્ક્સ ઘટાડ્યા છે, સારી વાત છે. પણ આપણે પ્રયત્ન કરીશું કે એમાં સુધારા કરવા. પછી પ્રશ્નાચિહ્ન મોય દેખાય, ઇઝ મોય દેખાય, કે વોઝનું કશું કર્યું જ ના હોય, બરાબર, ઉદ્ગાર વાક્ય ચિહ્ન દેખાઈ જાય, એનો મતલબ છે કે તમને ખબર જ નથી કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમારે શું કરવાનું. એટલે એમાં પછી કોઈ તપાસવાની જરૂર પડતી નથી હોતી. આ પ્રેક્ટિકલ વાત છે કે તમને ખબર જ ના હોય કે પ્રશ્નાચિહ્ન ના આવે, ઇનડાયરેક્ટ સ્પીચમાં ના જ આવે, એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર ચિહ્ન ના આવે, આટલી ખબર ના હોય, ઉતરણ ચિહ્નો ના આવે, આવી ખબર ના હોય, તો પછી તમે એ 0 માર્ક્સને તમારા માટે વ્યાજબી માર્ક્સ છે. તો એ ધ્યાન રાખો કે આમાં સુધારા ઘણા બધા છે. પણ હવે આપણે આ રીતે વાત કરીએ. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ જે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આમાં ખાસ વિદ્યાર્થી મિત્રો થાપ ખાઈ જાય છે, અને એ છે કે ડાયરેક્ટ જવાબ લખી નાખે. સૂચના શું છે? કમ્પ્લીશન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરો. અને વાક્ય પૂરું કરો એટલે અધૂરું એ લખો અને પૂરું એ લખો, 2 લખો ત્યારે પૂરું થાય, બરોબર છે. એટલે બંને લખવાના. 55 આ વાક્ય લખો અને એનો જે જવાબ છે એ અહીંયા તમે એડ કરો, એટલે એનો મતલબ કે કમ્પ્લીટ કર્યું કહેવાય, બરાબર. ઓપ્શન છે એટલે અત્યારે, બાકી કોરોના પહેલાંની વાત કરું તો આવું કંઈ ઓપ્શન નહોતા આવતા, વાક્ય જાતે લખવાના હતા. પણ આ તો તમારી અંગ્રેજીનો એટલું તમે પાવરફુલ અંગ્રેજી તમારું બધાનું થઈ ગયું છે કે સરકારે અને બોર્ડે પણ વિચારવું પડે કે ઓપ્શન આલવા પડશે, એટલે તમે સમજી શકો છો. તો તમારે અહીંયા ખરેખર શું કરવાનું છે? કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે, મિનિંગફુલ સેન્ટેન્સ, સાચું સેન્ટેન્સ, લેંગ્વેજ ફંક્શન સાથેનું સેન્ટેન્સ. ઓપ્શન આપ્યા છે તમે અહીંયા નીચે લખો ચાલશે, નહીંતર પછી તમે અહીંયા ડી નહીં લખીને અથવા ડી લખીને અહીંયા જવાબ લખો તો પણ વેલિડ છે. ટૂંકમાં બંને વસ્તુ લખેલી હોવી બિલકુલ જરૂરી છે. એક વસ્તુ લખશો, ખાલી વાક્ય લખશો એટલે કે જવાબ લખશો નહીં ચાલે, બંને લખવું ફરજિયાત છે. જેટલા અને પ્રશ્નોમાં ક્રમ ખાસ આડાવડા ન થાય અને જવાબો પરફેક્ટ દેખાય એ લખો. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ અને મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. આપણે અર્થપૂર્ણ એક વાક્ય બનાવવાનું છે. ઘણી વાર વિદ્યાર્થીને ખબર જ નથી હોતી કે આ કરવાનું શું. આમાં 3 વાક્યો, 4 વાક્યો કે 5 જેટલા પણ આપ્યા હોય એને આપણે મિનિંગફુલ સિંગલ સેન્ટેન્સ બનાવવાનું. પછી એમાં ઘણીવાર શું છે કે ખાસ કરીને આપણે અંગ્રેજીની વાત કરીએ તો લેંગ્વેજ ફંક્શન જે આપણા છે એમાં એલિમેન્ટ્સ જે છે સો, ધેટ, ધેરફોર ને બધું, એ બધું જે છે એઝ ઇફ છે ને બધું જેટલા પણ છે એ તો તમને વ્યવસ્થિત આવડતા હોય, તમે એનું જે સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના જો શીખી ગયા હોય, અથવા જૂના તમને કન્જેક્શન, એન્ડ, બટ, ઓલ્સો વાળું આવડતું હોય તો આમાં કંઈ બહુ ભારે કામ છે નહીં. તો એનો આપણે યુઝ કરવાનો છે અને એક સેન્ટેન્સ, સિંગલ સેન્ટેન્સ થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. તો એ આપણે કરીશું. અને ખાસ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આમાં નવું વાક્ય કશું હોતું નથી. એટલે કે ફર્સ્ટ લેટરની જે કેપિટલનું જે ક્રાઇટેરિયા છે કે ફર્સ્ટ લેટર ઓફ ધ સેન્ટેન્સ, બરાબર, એ ખાસ એમાં ધ્યાન રાખવાનું કે ન થવું જોઈએ. કે ઈટ આવતું હોય તો ઈટનો આઈ સ્મોલ થવો જોઈએ, બરાબર. એન્ડ ઈટ આવે તો એન્ડ સ્મોલ થઈ ગયું છે તો નોર્મલ છે, પણ ઈટ જે છે, બરાબર, એ પણ સ્મોલ થઈ જવું જોઈએ આઈ. તો આ થોડું ધ્યાન રાખો. પછી કરેક્ટિંગ એરર્સ, આપણને કોઈ પેરેગ્રાફ આપ્યો અને એમાંથી ભૂલો હોય, ઇન બ્રેકેટમાં 3 ઓપ્શન આપેલા હોય છે. ઇરિટેશન છે, ઇરિટેટિંગ છે, કેવા જે પણ શબ્દો છે, તો આ તમને ખબર છે કે એક જ જવાબ સાચો છે હશે. તો આપણે એ જવાબ લખવાનો, એની નીચે હાઇલાઇટ કરવાની અને સ્પેસ જેટલી શક્ય હોય એટલી આપણે છોડીને, બરાબર, આ રીતે 4 જે છે એ લખવાના. કન્ફ્યુઝિંગ ઘણી વાર ન થાય. ઇરિટેશન એ લખો, ઇરિટેટિંગ એ લખો, બધું લખી નાખો ને એક ચેક હોય નહીં અથવા બધું, તો એક કંઈ માર્ક્સ નહીં મળે.
તમને ખબર હોવી જોઈએ મારો જવાબ આ છે ને, એ તપાસનારને પણ ખબર પડવી જોઈએ. 4 3 બધું લખી નાખો, ના ચાલે. ત્યારબાદ સેક્શન એની આપણે વાત કરીશું. સેક્શન એમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં ઘણીવાર વિદ્યાર્થીઓ કે સાહેબ આ શું છે? તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે તમને કોઈ ટેબલ, કોઈ ચિત્ર, કોઈ પાઈ ચાર્ટ, કોઈ તમે ઇકોનોમિકમાં થંબાલેખ, કંઈ ને કંઈ ડેટા આપ્યા હોય, શાબ્દિક હોય, અશાબ્દિક હોય, તમારે એને જોવાના ને ઇંગ્લિશમાં સમજવાનું કે આ શું કહેવા માગે છે. ભાઈ રેલવે સ્ટેશનનું ટાઈમ ટેબલ હોય, બસ સ્ટેશનનું ટાઈમ ટેબલ હોય, અમૂલ ડેરીનું અમારી વાત કરું તો કોઈ પિક્ચર ચિત્ર મોટું દોર્યું હોય, કોઈ કાર્ટૂન દોર્યું હોય, કંઈ પણ દોર્યું હોય, તમારે સમજવાનું છે કે આ ડેટા ટ્રાન્સફર તમારામાં થવા જોઈએ કે આ શું કહેવા માગે છે. એને કહીશું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવાની છે. જેટલા પણ વધુ વાક્યો સાચા પડશે એટલા માર્ક્સ મળશે. યાદ રાખો, શોર્ટ સેન્ટેન્સ પણ તમે આમાં લખી શકો છો, કારણ કે સિંગલ સેન્ટેન્સ જો સાચું હશે તો અડધો માર્ક્સ છે. વ્યવસ્થિત હોવો જોઈએ અને શ્રેષ્ઠ હોવો જોઈએ, 12માના લાયક જવાબ હોવો જોઈએ. બરાબર, એ પણ આપણે ધ્યાન રાખીશું, તો એના પૂરા માર્ક્સ મળી શકે તમને. પછી છે નિબંધ. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. એકવાર ફરી યાદ રાખો, નિબંધ જે છે 8 માર્ક્સનો નિબંધ હોય ફોર એક્ઝામ્પલ, તો એટલું તો ખબર પડતી હોવી જોઈએ કે મારે 8 માર્ક્સમાં આટલું તો લખવું જ પડશે. અને એ મને આ જે ઓપ્શન છે એમાંથી સૌથી વધારે કયા નિબંધમાં આવડે છે. એવું ના થાય કે માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર લખવાનું ચાલુ કરીને પછી 4 લાઈન લખીને હવે તો પૂરું થઈ ગયું કન્ટેન્ટ, શરૂ હોતી ખતમ હો ગયા, તો કે નહીં હવે નહીં ચાલે, બદલો, હવે માય ડિયર ગ્રેન્ડ પેરેન્ટ્સ લખો. એવું ના હોય. આપણે પ્રયત્ન ધ્યાન રાખો કે પહેલાંથી જ વિચારો કે આમાંથી મને કયો નિબંધ વધારે આવડે છે, મારી પાસે કન્ટેન્ટ કયામાં છે. મેં થોડાક શોર્ટ લખ્યા છે, પણ તમે શક્ય હોય એટલા મોટા નિબંધ લખી શકો છો. 2 પેજ તમે યાદ રાખો, 2 પેજ મિનિમમ અંગ્રેજીમાં આપણે લખવા પડશે. અને એમનું કન્ટેન્ટ પણ વ્યવસ્થિત હોવું, સાચું હોવું જોઈએ. ચિત્ર એડ કરી શકો છો, બરાબર છે. કોઈ પણ ડેટા જે આપણા ટોપિકને અનુરૂપ હોય તમે એડ કરી શકો છો. ત્યારબાદ આવશે સ્પીચ રાઇટિંગ. સ્પીચ રાઇટિંગનું ફોર્મેટ આપણને ખબર છે. શરૂઆત તો આપણે રિસ્પેક્ટેડ ટીચરને બધું એ રીતે કરવાના છે, એટલે એ ઓલરેડી તમારે તૈયાર હોવી જ જોઈએ. અને એ તમે લખશો. તમારો જે ટોપિક છે, જેમ કે એન્વાયરમેન્ટ છે, તો એના રિલેટેડ તમે તૈયારી કરી હશે, એ ટોપિક તમને આવડતો હશે તો જ તમે લખશો. નહીંતર આપણને ખબર છે કે એના ઓપ્શનમાં આપણે પછી અન્ય ટોપિક લખવાનું છે. એટલે કે સ્પીચ રાઇટિંગ તમે જોઈ શકો છો, પીડીએફમાં તમે વાંચી પણ શકો છો. સ્પીચ રાઇટિંગનો જે ટોપિક છે જો મુશ્કેલ હોય તો તમને એવું લાગે કે આમાં મારી પાસે વધારે કન્ટેન્ટ નથી, અને ખાસ જો તમે એપ્લિકેશન જ તૈયારી કરી હોય તો એપ્લિકેશન જ લખજો, કારણ કે એપ્લિકેશનમાં માર્ક્સ થોડા વ્યવસ્થિત સરળ છે, ટોપિક પણ ઇઝી છે, બહુ કંઈ તૈયારી કરવાની જરૂર નથી. ફક્ત એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં જ કન્ફ્યુઝન થઈ શકે છે, બાકી બધું તો સેમનું સેમ જ લખવાનું છે. તો ધ્યાન રાખો. આ રીતે ફ્રોમ જે પણ વ્યક્તિનું નામ છે, અને ખાસ આમાં ધ્યાન રાખો કે ભાઈ આડું અવળું ન જાય, આ સીધી લાઈનમાં આ રીતે આવવું જોઈએ. અને આ ફૂલ કોમા જે કરવાના છે જ્યાં સુધી એડ્રેસ અધૂરું હોય અને પૂરું થાય ત્યાં ફૂલ સ્ટોપ કરવાના. તારીખ પરીક્ષાની લખવાની, એટલે એમાં બહુ કન્ફ્યુઝન ન થાય. એ જ તારીખ આપણે લખવાની. એ અરજી કરનાર છે એટલે એનું નામ છે. અરજી કોને મોકલીશું એની વાત કરીશું તો મોટાભાગે જો સ્કૂલની વાત હોય, સબ્જેક્ટ ટીચરની વાત હોય તો આપણે ટુ ધ પ્રિન્સિપાલ કરીશું અને સ્કૂલનું નામ લખીશું. અકાઉન્ટન્ટની ને સેલ્સ મેનેજરની કોમર્સમાં ઘણીવાર પૂછાતી હોય છે, તો એ જે છે એને અનુરૂપ આપણે અહીંયા એડ્રેસમાં ચેન્જ કરવાના થશે, બરાબર, એ કરવાના. સબ્જેક્ટ આપણો છે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, અથવા જે પણ ટીચર છે અહીંયા સુધારા કરવાના. ઇંગ્લિશ ટીચર હોય તો ઇંગ્લિશ, અકાઉન્ટન્ટ હોય તો અકાઉન્ટન્ટ, સેલ્સ મેનેજર હોય તો એ રીતે. રિસ્પેક્ટેડ સર આપણે આ રીતે લખ્યું છે. આ ખાસ સ્પેલિંગ તૈયાર કરવાના. ઘણા વિદ્યાર્થી મિત્રો એટલા હોશિયાર હોય છે કે પરીક્ષામાં સ્પેલિંગો બનાવે, પેલા શેક્સપિયરની જેમ જાતે સ્પેલિંગો બનાવે. ક્રિએટર સર્જના કરે, તો એવું સર્જના આપણે નહીં કરવાની ભાઈ. આપણે ઘેર પ્રેક્ટિસ કરવાની કે રિસ્પેક્ટેડનો શું સ્પેલિંગ આવે, લખો, ખોટો પડે છે ચલો સુધારો, તો પરીક્ષામાં ભૂલો નહીં થાય. પછી જે પેરેગ્રાફ છે કે વિથ રેફરન્સ ટુ એડવર્ટાઇઝમેન્ટવાળો, આ પેરેગ્રાફ છે, આ સરળ એપ્લિકેશન મેં લખી છે, કારણ કે એવરેજ વિદ્યાર્થીઓ માટે છે. તમે આમાં ઘણા સુધારા કરી શકો છો, બરાબર, રિઝ્યુમી બનાવી શકો છો, ઘણું બધું અલગ કરી શકો છો, પણ આ સરળ છે. તો તમારે આ ધ્યાન રાખવાનું કે આ અરજી તમે કરો છો તો ક્યાંથી તમને આ સંદર્ભ મળ્યો, કે ક્યાં મળી, કઈ જાહેરાત છે આ, બરાબર, કયા છાપામાં છે, કઈ તારીખે છે, ને કઈ પોસ્ટ છે. 4 વસ્તુ યાદ રાખવાની છે. આ 4 વસ્તુ આ પેરેગ્રાફમાં હોવી જોઈએ અને વાક્ય રચના સાચી હોવી જોઈએ. ત્યારબાદ આપણો બાયોડેટા છે. આપણી વ્યક્તિગત માહિતી આપણે આ રીતે લખવાની છે. અને બાયોડેટાનું જે છે એમાં પણ ઘણા બધા બીજા ઓપ્શન પણ છે, પણ શરૂ આટલા ઇમ્પોર્ટન્ટ છે ને આ લખવા પડે. તો એક છે નામ, એડ્રેસ, આ સ્પેલિંગ ખાસ યાદ રાખવાના. નેમ, એડ્રેસ, બર્થડે, ડેટ ઓફ બર્થ લખો, હોબી, હાઇટ, વેઇટ, લેંગ્વેજીસ નોન અને કોન્ટેક્ટ નંબર. આ વસ્તુ તમારે ખાસ રાખવાની. અને બર્થડેટમાં ખાસ યાદ રાખવાની છે કે આપણે 1990 કે 94 કેટલાની આસપાસની બર્થડેટ લખીએ તો એ એવરેજ શું છે કે એને ભાઈ બધું ભણવું પડશે. BA, MA, BEd, BCom ને 10 વર્ષનો અનુભવ આ બધું કરવું પડશે. એટલે એના માટે એની પાસે સમય મળે એ વ્યક્તિને, બરાબર છે, સમજી જાઓ. એ પછી તમારી બર્થડેટ લખો એનો વાંધો નહીં, પણ વર્ષ તો તમારે
1990, 1994, 1995 જે પ્રકારે, કારણ કે ઘણીવાર હવે પ્રિન્સિપાલની અરજી એપ્લિકેશન છે 15 વર્ષનો અનુભવ માગે તો એવરેજ એની ભાઈ ઉંમર 40 વર્ષની આસપાસ તો થવી જોઈએ. 25 નોકરી લાગ્યો હોય તો 15 વર્ષ અનુભવ એટલે 40 થાય તો એ ભણવું તો 40 થવી જોઈએ ને બધી એ રીતે એ થોડું ધ્યાન રાખવાનું. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીશું તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બદલાશે. યાદ રાખો ઉપરનું બધું સેમ છે, ફક્ત આ એક ટેબલમાં થોડું સુધારાની જરૂર પડે છે. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં કઈ કઈ પરીક્ષાઓ છે એના સિરિયલ નંબર આપણે આ રીતે આપે છે. એની એક્ઝામ જે છે એમાં ખાસ કરીને SSC તમે ઇન્ક્લુડ કરી શકો છો, નહીં લખો તો ચાલે પણ HSC તો લખવું જ પડશે. HSC પછી જો ઇંગ્લિશ ટીચર છે તો BA આવશે, MA આવશે, BEd અને ટાટની પરીક્ષાઓ આવવાની છે. વર્ષની વાત કરીશું તો યાદ રાખો એવરેજ બર્થ ડેટ પછીના 16 વર્ષ 15 થી 16 વર્ષ થવા જોઈએ 10મા માટે. તો એ રીતે તમારે 90 લખશો તો આરામથી 2006 આવી જશે, એટલે તમારે ગણતરી નહીં કરવી પડે. તો એ તમારે ધ્યાન રાખો. પછી તમે યાદ રાખો કે 10મા પછી એવરેજ આપણને ખબર છે 2 વર્ષ થાય, એક 11મું ને એક 12મું, એટલે 6 + 2 8 થાય. એટલે આ વર્ષની જે ગેપ છે એમાં ભૂલ ના થાય. કોલેજ હોય તો 3 વર્ષ એટલે +3, MA છે માસ્ટર છે તો 2 વર્ષ, BEdનો જે જૂનો કોર્સ 13ની વાત કરીશું તો 1 વર્ષનો હતો, પણ તમે +2 કરો તો કંઈ વાંધો નહીં, 13 ના 2 15 કરો ચાલે, કારણ કે ઘણીવાર પરીક્ષામાં નપાસ પણ થઈ શકાય ને એવું બને, એટલે વધે એનો વાંધો નહીં, એકાદ વર્ષ પણ ઓછા ના થવા જોઈએ, આપણું આ ધ્યાન રાખો. ટકાવારીની વાત કરીશું તો તમે એવરેજ 60 થી 80ની વચ્ચે લખશો તો કંઈ બહુ મોટો ઇસ્યુ નથી. અને બોર્ડની વાત કરીશું તો ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી આપણે બોર્ડ આપણો અત્યારે જ છે તો એ રીતે લખીશું. પછી CBSE લખવાની કંઈ જરૂર છે નહીં, જે બોર્ડની આપણે ભણીએ છીએ એનું લખવાનું, અને ગાંધીનગર બંને. 12મા પછીની જે વાત છે બધી કોલેજની વાત છે, એમાં આપણે ગુજરાત યુનિવર્સિટી જે કોલેજમાં અભ્યાસ થતા હોય એ લખવાની છે. અને ટાટની પરીક્ષા ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ જે છે ગુજરાત દ્વારા લેવાતી હોય છે. તો એ થોડુંક ધ્યાન રાખવાનું, કંઈક અમુક કોર્સ આવશે ડિપ્લોમા તો કઈ બોર્ડ લે છે એટલે એ ધ્યાન રાખવાનું. CAનો કોર્સ છે, CAની પરીક્ષા આપી તો એ ઘણીવાર આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આ કોઈ કોર્સ નથી, આ પરીક્ષા છે, બરાબર, અથવા આ પરીક્ષા આ બોર્ડ લેતું હોય છે, તો એ થોડા ચેન્જીસ તમને ખબર હોવા જોઈએ ને કરવાના થશે. એક્સપિરિયન્સ જો 10 વર્ષનો માગ્યો જ હોય તો લખવાનો છે, અથવા કશું નથી માગ્યું તો મિનિમમ 5, 6 વર્ષ, 7 વર્ષ તમે લખી શકો છો, પણ એ ગેપ હોવી જોઈએ. જેમ કે અહીંયા 14 છે અને હજુ અત્યારે 24 થઈ, તો મીન્સ કે 10ની ગેપ છે, એટલે તમે અહીંયા 10 વર્ષનો લખી શકો. પછી તમે અહીંયા 15 વર્ષનો અનુભવ લખો તો ક્યારે થયા 15 વર્ષ? 14 ને 15 થાય, 14 + 15 કરો તો ના મેળ આવે, બરાબર 29ની આસપાસ થાય, એટલે એ ધ્યાન રાખો. અને અનુભવ જે છે કઈ પ્રિન્સિપાલ છે, ટીચર છે તો સ્કૂલનો લખવાનો, મેનેજર સેલ્સમેન છે તો પછી એ રીતે કંપનીનો લખવાનો, બરાબર, બધી વખતે સ્કૂલનો અનુભવ ના ચાલે. પછી એક્સપેક્ટેડ સેલરીની વાત કરીશું તો આપણને ખબર સરકારી નિયમ મુજબ છે, જો સરકારી જોબ હોય તો. પ્રાઇવેટ જોબ હોય તો પછી તમે 50,000, 2 લાખ, 5 લાખ એવરેજ પાછું વ્યવસ્થિત લખી શકો. તમે 10 વર્ષનો અનુભવ છે, નોકરી બદલવા માગો છો, બીજી જગ્યાએ અરજી કરો છો તો એનું રીઝન ફોર ચેન્જ શું છે, કારણ શું છે? તો બ્રાઇટ ફ્યુચર, ફોર બ્રાઇટ ફ્યુચર. રેફરન્સ એટલે કયા બે વ્યક્તિ તમને ઓળખે છે. રેફરન્સમાં કંઈ જરૂરી નથી કે તમે ટીચર જ લખો, પ્રિન્સિપલ લખો, જે યોગ્ય લાગે. જો તમે મેનેજર માટે કામ કરો છો અને તમે 10 વર્ષનો કોઈ જગ્યાનો અનુભવ બતાવ્યો છે તો ત્યાંનો તમારો કોઈ મેનેજર હોય, કોઈ CEO હોય કે કોઈનું વ્યક્તિનું નામ લખો. એટલે નામ થોડો કે આપણે અનુભવ કર્યો છે તો નામ હોય, પણ આપણા મિત્રનું નામ લખવાનું, પણ એ CEO છે કે મેનેજર ઓફ આ કંપનીનો લિમિટેડ છે અને કંપનીનું નામ બનાવી દેવાનું. તમારું નામ છે રમણભાઈ તો રમણભાઈ પ્રાઇવેટ લિમિટેડ, ટૂંકમાં એ કંઈ બહુ મોટી વાત છે નહીં, એ આપણે બનાવી શકીશું. 2 નામ આપણે રેફરન્સમાં લખવાના છે. પછી આ કે તમને નોકરી મળશે તો તમે શું કરશો ભાઈ? તો ઇફ આઈ શેલ બી સિલેક્ટેડ આઈ વિલ પરફોર્મ ઓલ માય ડ્યુટીઝ હોનેસ્ટલી. આ બધું લખી દેવાનું કે ભાઈ મને નોકરી મળશે, પ્રામાણિકતાથી કામ કરીશ. અને છેલ્લે થેન્ક યુ છે અને યોર્સ ફેથફુલી વાળું છે અને જે તે વ્યક્તિની સાઇન છે. અને એન્ક્લોઝડ ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલી જતા હોય છે, બરાબર, એટલે એનું માર્ક્સ કપાશે, અડધો માર્ક્સ કપાઈ જશે તો પ્રોબ્લેમ થશે. એન્ક્લોઝડ એટલે બિડાણ, કે તમે જે વસ્તુ ઉપર બતાવી છે તમારું નામ તો એ ક્યાંથી લાવ્યા? તો LCમાંથી. બર્થ ડેટ તે LC છે, ક્રોસ વેરિફિકેશન માટે જ. SSC માર્કશીટ, 10માની માર્કશીટ, જે ટકા બતાવ્યા ને બધું બતાવ્યું એને સર્ટિફિકેટ પણ તમે લખી શકો છો, SSC માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, બરાબર છે. આ રીતે તમે જેટલી પરીક્ષાઓ ઉપર બતાવી હોય બધું અહીંયા એડ કરવાનું રહેશે. એક્સપિરિયન્સ ખાસ યાદ રાખવાનું, બતાવ્યો હોય તો લખવો જ પડે, સર્ટિફિકેટ મૂકવું પડે. ત્યારબાદ આપણો છે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ જો લખતા હોય તો આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ઈમેલ રાઇટિંગ આ રીતે નવા પેજથી લખવું. પછી એવું ના થાય કે કોઈ ટોપિક લખ્યો 4 લાઈન રહી હતી ને હવે મેં ત્યાં ઈમેલ લખ્યો અને પછી આ બધું લખવામાં ગૂંચવું થયું, અડધું ત્યાં રહીને અડધું અહીં રહી. તો આ મોટા પ્રશ્નોમાં ખાસ જો શક્ય હોય તો સિંગલ પેજ પર આવી જાય એવો પ્રયત્ન આપણે કરવાનો. તો ઈમેલ રાઇટિંગ છે. ફ્રોમ યાદ રાખો, જે તમે ફોર્મેટ તમે તૈયાર કર્યું હોય ફ્રોમ ટુ વાળું,
અને ખાસ યાદ રાખો કે ભાઈ ઈમેલના આઈડીમાં એક પણ કેપિટલ લેટર નથી આવતો. આ હજુ વિદ્યાર્થીઓ મને હું તપાસું છું તો બધા કેપિટલ લખે. અહીં લખ્યું પ્રકાશ, તો પ્રકાશનો પી તો કેપિટલ લખે પાછા. હવે મોબાઈલ વાપરતા હોય, જીમેલ આખું અકાઉન્ટો બનાવી કરતા પણ એમને એ જ ખબર નથી કે ક્યાંય કેપિટલ આવતો નથી. આટલી ખબર હોય છે પણ શું થાય કે ભાઈ પ્રેક્ટિસ ના કરે એટલે ચાલે. પછી સ્પેસ ક્યાંય નથી આવતી. બે વસ્તુ ખાસ, કેપિટલ એક કંઈ નથી આવતો અને જગ્યા ક્યાંય છોડવાની આવતી નથી ઈમેલમાં, આઈડીમાં. તો એટલું તો આપણને ખબર હોવી જોઈએ. પછી આ છે જે તે વ્યક્તિનું છે. સબ્જેક્ટ યાદ રાખો 2-3 છે કે ભાઈ રિક્વેસ્ટ છે, કમ્પ્લેન્ટ છે, અહીંયા ઇન્વિટેશન છે. તો જે પ્રકારનું છે એ વાક્ય રચના તૈયાર આપણી હોવી જોઈએ. તારીખ જે છે એ તમે પરીક્ષાની લખશો જે તે છે. અને ફોર્મલ અને ઇન્ફોર્મલ આપણે એસપીસીમાં આવે ને ઔપચારિક અનૌપચારિક, તો અહીંયા તમે જુઓ કે ભાઈ જાનકી છે, ફ્રેન્ડ છે તો ડિયર લખાય. કોઈ સાહેબ હોય તો સર લખો, રિસ્પેક્ટેડ લખો તો લખી શકાય. એ રીતે અને પછી શરૂઆત તમે કરી શકો છો. અને આ રીતે કમ્પ્લીશન કરશો તમારી અહીંયા સાઈબાઈ તમે આરામથી પૂરી કરશો. તમારો ઈમેલ પૂરો થશે. ઈમેલના ઓપ્શનમાં આવશે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ પણ એક સારો ટોપિક છે. જો તમને એવું લાગે ઈમેલમાં કંઈ ભારે મુશ્કેલી છે કે ભાઈ વિઝિટ ટુ એન અમૂલ ડેરીની પરમિશન લેવાનો ઈમેલ કરવાનો છે અને તમને એવું લાગે કે આમાં મને કશું નથી ખબર પડતી તો હું શું લખું, અને મને હવે આ રિપોર્ટ આવડે એવો છે કે વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ, તો પછી આ લખી શકાય. એટલે તમારે બેમાંથી સિલેક્શન કરવાનું છે. અને એમાં પણ મેં કીધું એ પ્રમાણે તારીખ આપણે નવી લખવાની, સ્કૂલ પરીક્ષાની લખવાની, ખાસ એનું ટાઇટલ યાદ રાખવાનું. ટાઇટલ લખવું ફરજિયાત છે. વિઝિટ ટુ એન ઓલ્ડ એજ હોમ, અને જે તારીખની છે એ અને આપણું સ્થળ યાદ રાખો. મોટાભાગે આ સિમ્પલ પાસ્ટમાં હશે કારણ કે આપણે ત્યાં જઈને આવ્યા છીએ અને હવે એને અહેવાલને આપણે લખવાનો છે. મીન્સ કે ઓલરેડી જે વસ્તુ થઈ ગઈ છે એને આપણે લખીશું. તો એ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આની આખી વાક્ય રચના હશે. ક્યારે ગયા હતા, શું થયું હતું, કેટલા વાગે બસમાં ગયા, અને કયા ઓલ્ડ એજ વ્યક્તિ મળ્યા અને કોણ હતું ને ભાઈનું નામ શું હતું, અને બરાબર કઈ ઘટનાઓ બનીને કઈ રીતે તમે નાસ્તો કર્યો, ખાધું પીધું, કઈ વાતો કરી, આવું બધું જે થઈ ગયું છે તમારે એમાં લખવાનું છે. અને એ રીતે તમારું પૂરું થશે. આ ઉપરાંત ઘણીવાર શું છે કે 2-3 પેજ વધ્યા હોય કે થોડા વધ્યા તમે સમય હોય તો આપણે આખા પેજ પર એક ચોકડી મારવાનું ઘણીવાર સુપરવાઇઝર કહેતા હોય છે. તો આ રીતે તમે એને કે ભાઈ હવે મારું પતી ગયેલું છે, તો એ રીતે તમે નિશાની સિગ્નલ આપી શકો છો. બેસ્ટ ઓફ લક તમને બધાને છે. તમે આ રીતે જો અભ્યાસ કરશો ચોક્કસ કામ થશે. અને ચોક્કસ યાદ રાખવાનું છે આપણે કીધું એ પ્રમાણે આપણી સ્ટડી હબ યુટ્યુબ ચેનલ છે આપણી જ્ઞાનજ્યોત, એમાંથી તમે વિડીયો દ્વારા ઘણો બધો અભ્યાસ કરી શકો છો. કારણ કે વાંચતા વખત ઘણીવાર ઊંઘ આવે, ઘણીવાર માઇન્ડ ફ્રેશ કરવાનું થાય, તો વિડીયો દ્વારા પણ ઘણીવાર આપણે વધારે ઇન્દ્રિયોનો યુઝ કરીને, બરાબર છે, આઈ છે, ઇયર છે, જોઈને સાંભળીને તમે વધુ સારું અભ્યાસ કરી શકો છો, તૈયારી કરી શકો છો. અને ખાસ મેં કીધું એ પ્રમાણે ટીચિંગ પીડીએફ આપણી જ્ઞાનજ્યોત ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે. તો એમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરવાની અને અભ્યાસની પ્રગતિ ચાલુ રાખવાની. બધું ફ્રી ઓફ કોસ્ટ છે. યુટ્યુબ તો તમને ખબર જ છે, અને ટેલિગ્રામ ચેનલ પણ બધું ફ્રી ઓફ કોસ્ટ છે. મટીરિયલનો યુઝ કરો, સુધારો કરો. મારી ભૂલ હોય તો મને કહો અને તમારી હોય તો સુધારો. ઉત્તમ ગુણ મેળવો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.